આજકાલ ચોર વધુ શાતિર બનતા જઈ રહ્યા છે। ચોરી તો પહેલા પણ થતી હતી અને આજે પણ થાય છે, પરંતુ જ્યારે પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે ચોરી થાય ત્યારે સ્વાભાવિક છે કે સવાલ થાય। એટીએમમાંથી ચોરી થાય ત્યારે સ્વાભાવિક છે કે સવાલ થાય। 36 લાખથી પણ વધુ પૈસા ચોરીને આ ચોર છૂમંતર થયા છે। શું છે વધુ માહિતી જોઈશું આ ક્રાઇમ સ્ટોરીમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક વાળા। ગઢડામાં પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે મોટી ચોરી થાય છે। ચોર એટલા શાતિર કે એટીએમમાંથી પણ ચોરી કરી ગયા। કુલ 36 લાખથી પણ વધુની ચોરી થતા પોલીસ પણ દોડતી થઈ। ગઢડા શહેરમાં જેલપરા શેરીમાં આવેલ એસબીઆઈના એટીએમમાંથી ગઈકાલ રાત્રિના 36,66,000 કેશની ચોરી થઈ છે અને પ્રાઇમરી તપાસ દરમિયાન એટીએમ છે એનો કાપવા માટે ગેસ કટરનો ઉપયોગ થયો છે। હાલ જગ્યા ઉપર અમે એફએસએલની ટીમ બોલાવી છે। અમારી જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આગળની વધુ તપાસ ચાલુ છે। કેટલા આરોપી કે કઈ સીસીટીવીના માધ્યમથી કંઈ જાણવા મળ્યું? ના, એટલે એસબીઆઈ એટીએમમાં જે સીસીટીવી છે અને આજુબાજુના એ રીતની તમામ ટેકનિકલ સર્વેલન્સના આધારે અમારી ટીમો હાલ તપાસમાં લાગેલી છે। તપાસ દરમિયાન જે પણ માહિતી હશે એ બહાર આવશે। હાલ તો આ ચોરી ગુજરાતમાં ગુંજી રહી છે। લોકો કહી રહ્યા છે કે ચોરની હિંમત તો જુઓ, પોલીસ સ્ટેશન નજીક પણ ચોરી કરી છૂમંતર થયા। સંવાદદાતા રઘુવીર મકવાણાનો અહેવાલ, ગુજરાત તક, બોટાદ।